માં બેહી જા મરસા હે રોટલો હે પછી પીંડાનું શાક હે પછી આ સાઈ છે પછી કેરી હે હેલો મી મજામાં જ રહેવાનું મારો વિડીયો બધી મજામાં જ તો આજે આપણે કેટલા મોડા ઊભા થઈ ગઈ ખબર નહીં હવે આપણે ત્યાં જો ખેતરમાં આપણે ખબર નાવા જવાનું હોય કોઈને ખબર બેઠા છે આ છે નીકળો આ મહાકાલ ને એક વાત કહો આટલા બધા ભાઈગા અમને આયા મૂકીને વિયા ગયા તો તમે આમ આયા મૂકીને વિયા ગયા બીજા બધા ભાઈગા અમારે કવામાં નાવા જવાનું છે એટલે કેમ પણ જવો તમે યાર મગર આવી ગઈ તો નીકળો મિત્રો અમારે કુંડીમાં મગર આવી ગઈ હલો મેં કાઢ નાખ્યો તો બહાર તો નીકળું જો થોડું થોડું જોવો યાર કેવી છે હે બહાર કાઢું નહીં લે બૂસડી પકડીને બહાર ફેંકો તો એન્કોર ની ઓઇલ કર કમ ટુ સેન્કોર ફેંક દે દો હમણાં દો સબાડ તો ફેમિલી આ પૂછી દે તો આ ભાઈ તો મસ્ત મજાના અહીંયા તમે હાલો ખાવા બધા તો ફ્રેન્ડ આવે તમારે જોવું ને તો આમ ધ્યાન રાખો આવવા જો ભાઈ આ છે ઓળો આ તો બને આ ઓળો બનાવવાનો હે કા મમ્મી તો આપણે જો રીંગણાનો ઓળો બનાવે છે તો પેલા ડુંગળી કાપવા મૂકી દીધી ને આપણે મસ્ત મસ્ત આ ઓળો શેકીને મસ્ત મજાની ડુંગળી પાકી ગઈ હવે આમાં નાખવાનું છે હળદર તમે જુઓ જો આ હળદર મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી નાખીએ અને મિક્સ કરી નાખીએ આપણે ફેમિલી આ છે ભીંડાનું શાક તમે જુઓ ભીંડાને બની ગયો ને ઓળો બનાવવાનો છે ફેમિલી દબાવે ઓળો નાખી દેવાનું છે મસ્ત મજાનું મરસું પાકી ગયું આ ઓળો નાખી દેવાનો છે મરચું પાકી ગયું એટલે આપણે ઓળો નાખી દઈએ અને આપણે મીઠું નાખ્યું બતાવ્યું નથી કેમ કે આપણે આમાં નાખી દીધું હતું ને એટલે આપણે કરી નાખીએ મિક્સ મસ્ત મજાનો ઓળો બની ગયો છે કલરમાં થોડોક આવો ખેલો છે તમને એવું લાગતું છે મોળો છે પણ મોળો નથી બહુ એટલે બહુ તીખો છે જેને ખાવો હોય એ આવી જાજો તો તમને ઓળો બનાવીને ખવડાવીશું મરસા હે રોટલો હે પછી પીંડાનું શાક હે પછી આ સાઈ છે પછી આમ કરવાનું અરે દુબાર દે દુબા બીજા ઓલા બધા બીજા ગયા હતા બે દણા હતા બધા બીજા ના આજ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતી મળશે જય માતા